અર્થી અને વિમલ એક નાના ગામમાં રહેતા હતા. બંને બાળપણથી એકબીજાના મિત્રો હતા. એક દિવસ જ્યારે ગામમાં પવન બળાવી રહ્યો હતો, અર્થીએ વિમલને પોતાના મોભામાં વાતો કરતી વખતે કહ્યું, હવે એ પવન જેમ આપણે એકબીજાની સાથે વિતાવેલા પળોને ખૂણાથી ખૂણાની નજરો જોઈ રહી છે. તમારી આ વાત મારા દિલને ખાસ લગતી છે, વિમલ હસતા જવાબ આપ્યો. એકબીજાના સાથે વધુ સમય વિતાવતા તેમને આહલાદ અનુભવતા. અર્થીના નાની નાની વાતો વિમલના હૃદયને મીઠી લાગણીઓથી ભર આપે. પવિત્રતા અને પ્રેમમાં એક નવી સ્વર સમાવવામાં આવી. કેટલાક મહિનાઓ પછી વિમલને એક દિવસ સમજાયું કે તે ખરેખર અર્થીને પ્રેમ કરતો છે. તે તેના મનમાં પ્યારી અને નમ્ર વાતોને ધીમે ધીમે કહેતો રહ્યો. તમે મારા દિલના ભાગ છો, અર્થી, વિમલ એક દિવસ કંપકંપતા આલિંગનમાં કહીને એની આંખોમાં પ્રેમની ઝલક જોઈ રહ્યો હતો. હું પણ તમને પ્રેમ કરું છું, વિમલ, અર્થીએ જણાવતા એના ખૂણાને બધી દુનિયાની ખુશી મળી ગઈ હતી. આ પળે તેમને આહલાદક અને એકબીજાની સાથે સંજોગોની અદ્ભુત મજા મળી. તેમનો પ્રેમ આમ અને સત્ય રહેતાને કિસ્સા જગમગાવતો ગયો. આ ઉપરાંત પાંદડા, ઝાડી, પવનની કરકીરી સોનેરી યાત્રામાં એકબીજાની લાગણીઓ શોધતી હતી, જે એના પ્રેમના પંખીના જેવી હતી. વિમલ અને અર્થીનું પ્રેમ ધીમે ધીમે વધતી જતી હતી. ગામમાં બધા એ બંનેના સંબંધો વિશે વાતો કરતા. પરંતુ આ બંનેને ત્યાંના બધાની વાતોમાં રસ ન હતો. તેમની દુનિયા હતી માત્ર એકબીજામાં. એક સાંજ, જ્યારે સૂર્યાસ્તનો શાંતિમય દૃશ્ય હતો, અર્થી અને વિમલ સરવાળે ખેતર તરફ સબમિશનથી ચાલી રહ્યા હતા. આ ક્ષણે તેમણે એ વાત કરતા કહ્યું, વિમલ, એવું લાગે છે કે એ પંખીઓ જે ખૂણાની આજુબાજુ ઉડી રહી છે, એમ જ અમારો પ્રેમ એક પંખી બની છે, જે સતત હવામાં ઉડી રહી છે. વિમલ તેના હાથમાં હાથ લાવીને હસતાં કહ્યું, હા, પરંતુ આ પંખીનો ઉડાવ મોટો છે, એ હંમેશા એકબીજાની સાથે રહેવું છે. તેમણે એકબીજાને ખંખેરતી નજરો સાથે મીઠી વાતો કરી અને ખેતરમાં આગળ વધ્યા. જીવન અને પ્રેમની નવી સરહદો ખોલતી હતી. કેટલીક મહિના પછી ગામમાં એક પર્વ આવી ગયો. આ પર્વમાં ત્યાંના લોકોને સામેલ થવા માટે તમામને આમંત્રિત કરવામાં આવતું. વિમલ અને અર્થીએ ખ્યાલ કર્યો કે આ પર્વ તેમના સંબંધોને જાહેર કરવા માટે એક શ્રેષ્ઠ અવસર હશે. પર્વના દિવસે એક પડકાર ઊભો થયો. એક જૂના મિત્રએ, જેનું નામ નિકુલ હતો, વિમલ અને અર્થીના પ્રેમની ગૂંચને ભાંગવાનો પ્રયાસ કર્યો. વિમલ, નિકુલ બોલ્યા, તમારે એમની સાથે પ્રેમમાં ન જવા જોઈએ. એના ઘરમાં જુદી નૈતિકતાઓ છે. પરંતુ વિમલ તેની આટલી વાતો પર ન હિંમત થયો. તેણે અર્થીની તરફ જોઈને કહ્યું, મારા જીવનમાં માત્ર હું અને તમે છીએ, અને તે ગુરુત્વાકર્ષણ જે અમારે વચ્ચે છે. કોઈ પણ વસ્તુ અમારું પ્રેમ તોડવાનો પ્રયાસ ન કરી શકે. અર્થીને વિમલના શબ્દો શ્રેષ્ઠ લાગ્યા. તેણે હિમાતતા ભરેલા ને વિમલની આંખોમાં દયાળુ પ્રતિસાદ આપ્યો, હવે અમે આ પર્વમાં તમારું પ્રેમ એકબીજાને વ્યક્ત કરીશું. આ પર્વમાં એ બંનેએ કોઈ ભય વિના એકબીજાને પ્રેમથી ગળે લગાવ્યું. તેમની આંખોમાં એકબીજાની એક દુનિયાની લાગણી હતી. આ પ્રેમ યાત્રા અહીંથી શરૂ થઈ, પરંતુ તે જાણતા હતા કે એ સત્યના સાથ સાથે જીવતી રહેશે, જેમ કે પંખી હંમેશા પાંજરમાંથી મફત રહે છે. આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ મિત્રો. ધન્યવાદ.